પહેલા મુદ્દાની વાત કરીએ તો વડોદરામાં 5 વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। માતા પિતાની છત્રછાયા નાની ઉંમરે જ ગુમાવી ચૂકેલી ધ્યાનીએ સામાન્ય શરદી અને ખાંસીની ફરિયાદ કરી હતી। આથી તેના પિતરાઈ કાકા નજીકના મેડિકલ સ્ટોર પરથી શરદી ખાંસીની સિરપ લઈ બાળકીને પીવડાવી હતી। થોડા જ સમયમાં તેની તબિયત બગડી પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા જ બાળકીનું મોત થયું। બાળકીના માસીએ આક્ષેપ કર્યો કે બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે। આ માત્ર સામાન્ય મૃત્યુ નથી, મેડિકલ સ્ટોરમાંથી આપવામાં આવેલી દવાની ગુણવત્તા પર પણ શંકા કરવામાં આવી છે। ન્યાયની માંગણી પણ કરાઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને સાચું કારણ જાણવા માટે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે। હાલ પોલીસ દ્વારા મેડિકલ સ્ટોર, દવા અને સારવાર સંબંધિત તમામ પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકીના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે। ત્યારે પ્રતિ આક્ષેપ અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। એક તરફ જે બાળકીની માસી છે તે પણ હવે તેના દાદા દાદીની સામે આક્ષેપ કરી રહી છે। દાદા દાદીનું કહેવું છે કે મિલકત પચાવી પાડવા માટે બાળકીની માસી કાવતરું કરી રહી છે, તેવા આક્ષેપો થઈ રહ્યા છે। હવે બાળકીનું આ મોત થયું છે કે ષડયંત્ર થયું છે, તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઉભા થઈ રહ્યા છે। જ્યારે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ન લેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। આપણી સાથે સામાજિક કાર્યકર વિરેન રામી જોડાઈ ગયા છે। વિરેનભાઈ, બાળકીનું શંકાસ્પદ મોત થયું છે, આપને શું લાગે છે કારણ શું હોઈ શકે? સ્વાભાવિક છે કે આજે બાળકી આપણી વચ્ચે રહી નથી, પણ એક બાજુ જોઈએ કે એક નાનકડી દીકરી રમતી ચાલતી હોય અને ખાલી કફના લીધે તાત્કાલિક જ મૃત્યુ થઈ જાય એવું જનરલી કોઈ જગ્યાએ બનતું નથી। હજુ વૃદ્ધ હોય, એની ઉંમર થઈ ગઈ હોય અને એવા સંજોગોની અંદર કદાચ એવું માનવામાં આવે છે કે કદાચ કોઈ જગ્યા પર મૃત્યુ થયું હોય, પણ એક નાનકડી બાળકી અને એને માત્ર કફ સિરપ આપવાથી મૃત્યુ થાય એ થોડુંક અજુગતું છે, તપાસનો વિષય છે। પણ તમે જુઓ, હું એવું નથી કહેતો કે કોઈકે એને કફની સિરપ આપી અને એનું મૃત્યુ કરાયું છે કે એને હત્યા કરી છે, એવું આપણો આક્ષેપ નથી હોતો। પણ કેટલીક વાર તમે જુઓ કે ગુજરાતની અંદર કફ સિરપનો એક બહુ મોટો વેપલો ને વેપાર ચાલે છે। કફ સિરપની અંદર આજે તમે ડુપ્લિકેટ કફ સિરપોનો રાફડો ફાટી નીકળ્યો છે, પણ સરકાર જ્યારે આમાં કેવું છે, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ થાય છે। જ્યારે બહુ મૃત્યુનો આંક 5, 10, 15, 20 થઈ જાય ત્યારે આ સરકાર જાગે છે। પણ આ એક નાનકડી દીકરીનું જ્યારે મૃત્યુ થયું છે એની સાથે અમારી સંવેદના છે। આની અંદર પોલીસે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ, આની અંદર એસઆઈટીના રચના કરવી જોઈએ, કારણ કે આ જે ડ્રગ્સના માફિયાઓ છે, આ જે કફ સિરપના માફિયાઓ છે, એના હાથ બહુ લાંબા સુધી પહોંચેલા હોય છે। એટલે સ્વાભાવિક છે કે નાનકડો અધિકારી આની અંદર કદાચ કોઈ નિર્ણય ના લઈ શકે, તો આની અંદર તો હું કહું છું કે એસઆઈટીની રચના થવી જોઈએ, મારું એવું માનવું છે। વિરેનભાઈ, જ્યારે હવે સરકાર દ્વારા પણ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ હવે જે મેડિકલ સંચાલકો છે તે લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જે છે તેના વગર દર્દીઓને દવા ન આપો, છતાં પણ કેમ દવા આપવામાં આવી રહી છે? તમે જુઓ મેડમ કે આ ગુજરાતની અંદર અધિકારીઓ અને એ પણ આરોગ્યના જે અધિકારીઓ છે એ બધા જ અધિકારીઓ કોઈ પણ દુકાને તપાસ કરવા જતા નથી। હા, વાર આવે, તહેવાર આવે, આવી ઘટનાઓ બને ત્યારે જતા હોય છે, પણ રેગ્યુલર જે લોકોનું રૂટીન ચેકઅપ છે એવું કોઈ પણ પ્રકારનું ચેકઅપ કરવામાં આવતું નથી। આ લોકો માત્ર સર્ટિફિકેટ આપી દેવાના, વરસ થાય એટલે એમનું રિન્યુઅલ કરી આપવાનું, અને જે રીતનો વેપલો ચાલ્યો છે એની અંદર હજુ મારું તો એવું માનવું છે કે ગુજરાતની સરકારે આની અંદર જાગવું જોઈએ અને વહેલામાં વહેલી તકે તમામ જેટલા પણ આવા ડ્રગ્સના માફિયાઓ છે એને પકડી અને જેલની અંદર એવો કાયદો બનાવવો જોઈએ। પણ આપણે ત્યાં એવું છે કે ડ્રગ્સના માફિયાઓ પકડાય છે, પણ નાની નાની માછલીઓ પકડાઈ જાય અને મોટા જેટલા છે એ બધા બચી જતા હોય છે। એના કારણે આ ડ્રગ્સનો વેપલો વધી ગયો છે આજે। વિરેનભાઈ, મોટી જે માછલીઓ છે, આપ જે વાત કરી રહ્યા છો કે નાની માછલી પકડાય છે, તો મોટી માછલીઓ સુધી હાથ કેમ નથી પહોંચી શકતા? તમે જુઓ કે મોટી માછલીઓ સુધી એટલા માટે હાથ નથી પહોંચતા કારણ કે એ લોકોનો હપ્તો, એ લોકોનું ભરણ, આ બધી ભાષાઓ જે છે ને એ આપણા માટે બહુ નવીન થઈ ગઈ છે। કારણ કે તમે જુઓ કે ભરણ આપે, હપ્તો આપે, લાંચ આપે, અને આ ભ્રષ્ટાચારની લીધે એટલા બધા પૈસા ભેગા કરે છે। અરે મને તો એટલું ખબર પડી કે કોરોના વખતની વાત કરીએ બેન,
તો કોરોના વખતની અંદર કોરોના માટે જે સેનેટાઈઝર વાપરતા હતા એ સેનેટાઈઝર ડુપ્લિકેટ બનાવવાનું ચાલુ કરીને હજારો લાખો કરોડો રૂપિયા કમાઈ ગયા અને એ જ પૈસા આ અધિકારીઓને જતા હોય છે, એ જ પૈસા આરોગ્ય વિભાગના સચિવોને જતા હોય છે અને જેથી કરી અને આ તંત્ર એ ત્યાં મૂંગું બેસી રહે છે અને આવી નાની દીકરીઓનો જાન ગુમાવવાનો સમય આવ્યો છે. જી બિલકુલ વિરેનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.